શ્રી રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડના કાર્યકારી સભ્યો દ્વારા ભુજ ખાતે બહુમાળી ભવન ખાતે ધરણા પર બેઠેલ છે। તો આપણે જરા એમની સાથે વાત કરશું કે અહીં કેટલા દિવસથી બેઠા છે અને એમની શું માંગણી છે। હું ગજુભાઈ મેરિયા રાપર કચ્છથી રાપર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીના કૌભાંડ બાબતે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ। તારીખ 11/11/2024થી સતત અહીંયા ધરણા ચાલુ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સતત ધરણા ચાલુ રહેશે અને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પાસે રજૂઆત મૂકેલ છે, પણ આજ દિન સુધી કોઈ જવાબ મળેલ નથી અને આજ દિન સુધી કોઈ અધિકારી પણ મુલાકાત લેવા આવેલ નથી। તો અમને સાચો ન્યાય ક્યારે મળશે અને જેમ મળશે તેવી આશા રાખી છે। કેટલી જમીન હશે રાપર તાલુકાની અંદર સહકારી મંડળીની? 37 એકર। એમાં કોઈ અધિકારી આજ સુધી તમારી પાસે આવ્યા ખરા? તે જમીનો ઉપર ઘણી વખત આવેલ છે જિગ્નેશ મેવાણી જી, પણ કોઈ જમીન અપાવી એમણે ખરી જી। જે એના નીચેના જે છે પ્રમુખોના બધા એ બધા કૌભાંડો કર્યા છે તે આ બાજુ જમીન આપીને જાય અને પાછળથી જે એના પ્રમુખો તરીકે નિમણૂક કરેલી હોય તે જમીન ઉપરથી સાંથો લઈ લે છે અને આવા પેતરાઓ થાય છે। અને ઘણી જગ્યાએ માટીની ખાણો છે ત્યાંથી માટી પણ નીકળી ગઈ છે અને જે નર્મદા કેનાલની લાઈન આવે છે તેના પણ રૂપિયા ચાવ કરી ગયેલ છે અને વીજ થાંભલા આવેલ છે તેના પણ રૂપિયા ઉપાડીને ખાઈ ગયેલ છે કે જે સભાસદોને તેમાંથી કોઈ પણ રૂપિયાનો લાભ મળેલ નથી। જી, તમે જે આજ બધા આક્ષેપો કરો છો કે ખાણ બનેલી છે નર્મદાના જે કાંઈ વીજ પોલના થાંભલાનું ફલાણું, એનું તમારી પાસે કોઈ પુરાવા ખરા? પુરાવા ટોટલ છે તે જમીન ઉપર ખોદેલું જ પડ્યું છે જી, સ્થળ ઉપર જી, ખાડા પડ્યા છે મોટા મોટા જી, અને હજી અમુક જગ્યાએ તો હજી પણ ખોદકામ ચાલુ છે, પણ તપાસ કરવાવાળા અધિકારી કોઈ છે તપાસ કરવા જતા નથી। બરાબર છે, ઓકે।